મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક મીટિંગ યોજાઈ હતી, જેમાં બહાર પાડવામાં આવ્યું હતું કે 1 સપ્ટેમ્બરના રોજ કાયમી ભરતીની જે માંગ છે તે શિક્ષકોની સ્વીકારી લેવામાં આવશે અને તેમનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. પરંતુ બેન, જે જાહેરનામું 1 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવવાનું કહેતા હતા તે નથી બહાર પાડવામાં આવ્યું અને આજે તમારે ફરીવાર રસ્તા પર આવવું પડે છે. શું કહેશો તમે? જ્યારે મુખ્યમંત્રીએ જાહેર કરેલ કે અમે 24,800 ની ભરતી કરીશું, ત્યારે ખરેખર અમને એમ થયું કે હવે આ બીજેપી સરકાર, ગુજરાત સરકાર એક વચન તો પૂરું કરશે, 24,800 ની ભરતી જાહેર કરી નાખશે. પરંતુ 1/9 તારીખ જતી રહી છે અને ભરતી જાહેર કરેલ નથી. આ ચોખ્ખું સાબિત કરે છે કે ભાજપ સરકારની દાનત નથી કાયમી શિક્ષકોની ભરતી કરવાની. જો ભાજપ સરકારી કાયમી શિક્ષકોની ભરતી કરવાની દાનત હોત ને તો ત્યારે નોટિફિકેશન બહાર આવી ગયું હોત. પરંતુ ભાજપ સરકારની કાયમી શિક્ષકોની ભરતી કરવી જ નથી. ફક્ત ને ફક્ત એમને એમની ખુરશીથી અને એમના પાવરથી અને સત્તાથી મતલબ છે. કાયમી શિક્ષકોથી કોઈ મતલબ નથી. બાળકો સાથે એમને કોઈ લેવા દેવા નથી અને પોલિટિક્સ કરે છે અમારી સાથે. 6 વર્ષ પછી એક્ઝામ લીધી છે, 3 વર્ષ સુધી ભરતી ના કરે તો એક ઉમેદવારને 8 વર્ષથી બગાડી નાખે. 8 વર્ષ એમને પગાર ઓછો દેવો પડે. આ એક જાતનું પોલિટિક્સ છે અમારી સાથે. બેન, અત્યારે જે આ વિસ્તાર છે, આ જગ્યા છે, તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. થોડી વાર પછી કદાચ તમારી અટકાયત પણ થશે, પરંતુ શું તમે એ પછી પણ આ આંદોલન છે તે ચાલુ રાખીશું? હા, અમારું આંદોલન ચાલુ રહેશે. જ્યાં સુધી મુખ્યમંત્રી જાહેર નહીં કરે કે નોટિફિકેશન ક્યારે આવશે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સર, મુખ્યમંત્રીએ કીધું હતું કે અમે ભરતી કરીશું, તો શું કામ નોટિફિકેશનની જાહેરાત નથી કરતા? એમને નોટિફિકેશનની જાહેરાત કરવામાં કાંટા શું વાગે છે ને એ નથી ખબર પડતી. મુખ્યમંત્રીને શરમ આવી જોઈએ કે એક મુખ્યમંત્રી છે, બીજાની માં, દીકરી, બહેનને આવી રીતે રસ્તા ઉપર લાવવા મજબૂર કરે છે. પોતાની માં, બેન, દીકરીઓ સાથે આવો જ વ્યવહાર કરતા છે. જો અમારી સાથે વ્યવહાર કરે છે, શરમ આવી જોઈએ તમને. તમે કોઈ દારૂ પીતા થોડક છાપ વ્યક્તિ નથી. તમે મુખ્યમંત્રી છો. તમે તમારા હોદ્દાની તો શરમ કરો. તમારી શરમ ના કરો તો કાંઈ નહીં. અને તમારામાં વેદ હોય તો કાયમી શિક્ષકની ભરતીની જાહેરાત કરો. અમારી સાથે રમત રમવાનું બંધ કરો. અમારા સપનાઓ સાથે રમત રમવાનું બંધ કરો. અમારી સાથે પોલિટિક્સ કરવાનું બંધ કરો. ઠેઠા પાસ ઉમેદવારો સાથે અન્યાય કરવાનો બંધ કરો અને કાયમી શિક્ષકની ભરતી નોટિફિકેશન જાહેર કરો. બેન, જે આપણા મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, તે ખૂબ જ મૃદુ અને જે છે તે માનવામાં આવે છે, પરંતુ હાલ આપણે જોઈએ કે જે સ્ટુડન્ટો સાથે વ્યવહાર કરવામાં આવે છે, પોલીસ દ્વારા વ્યવહાર કરવામાં આવે છે, ભાજપની સરકાર દ્વારા વ્યવહાર કરવામાં આવે છે, એના વિશે શું કહેશો આપ? મુદ્દુ અને મકમ તો એને કહેવાય જે પોતાના શબ્દોનું પાલન કરી શકે, એને મુદ્દુ અને મકમ અને સારી વ્યક્તિ કહેવાય. જે લોકો પોતાના શબ્દોનું પાલન નહીં કરી શકતા એને નમાલી વ્યક્તિ કહેવાય. હવે મુખ્યમંત્રીએ જોવાનું છે કે કેવી વ્યક્તિ છે, સારી વ્યક્તિ છે કે નમાલી વ્યક્તિ છે. જો સારી વ્યક્તિ હશે તો કાયમી શિક્ષકની ભરતી નોટિફિકેશન જાહેર કરશે અને જો ભાજપ સરકાર પાર્ટી નમાલી જશે, એમના નેતાઓ નમાલા જશે તો કાયમી શિક્ષકની ભરતી ગુજરાતમાં ક્યારેય નહીં આવે. બિલકુલ. તો આ જે ટેટટાટ ઉમેદવાર હતા તેમના દ્વારા કહેવામાં આવે છે કે જો ભાજપ સરકાર એ નમાલી સરકાર નહીં હોય તો તેમને કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત બહાર કરવી જોઈએ. હાલ સુધી બસ એટલું. જો આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન કિરીટ રાઠોડ સાથે કલ્પેશ ચાવડા, ગાંધીનગર.